માંસાહારથી અધ્યાત્મની બુદ્ધિ ઉત્પન્ન ન થાય. ભગવાને તો કહેલું કે કોઈ જીવને મારે મારવો નથી, એવી બુદ્ધિ રાખીને ફરજે. જગત તો બહુ વિશાળ છે. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાને આહાર સંબંધી સરસ ફોડ પાડ્યા છે. એક સત્સંગી દાદાજીને પ્રશ્ન કરે છે, અજાણપણે અઘટિત એટલે કે અયોગ્ય ખોરાક લીધો હોય તો પછી એની કંઈ અસર પડે? દાદાજી કહે છે, બધાનું અજાણપણે જ થઈ રહ્યું છે તોય એની અસર થાય. જેમ અજાણપણે આપણો હાથ દેવતામાં એટલે કે અગ્નિમાં પડે તો નાના છોકરાનો હવ બળી જાય, એવું આ બધું જગત અજાણપણે કે જાણપણે બધાને સરખું ફળ આપે છે. ફક્ત ભોગવવાની રીત જુદી છે. અજાણવાળાને અજાણ રીતે ભોગવાઈ જાય અને જાણવાળો જાણી જોઈને ભોગવે એટલો જ ફેર છે. દાદા કહે છે, બધું આ ખોરાકની અસર છે. આ ખોરાક ખાય છે તે પેટની મય એની બ્રાંડી એટલે કે દારૂ થઈ જાય છે અને તેનાથી આખો દહાડો બેભાનપણે તન્મયાકાર રહે છે. આ સાત્વિક ખોરાકની પણ બ્રાંડી થાય પણ ઓછી થાય. આ પણ પેલી બોટલની બ્રાંડી પીવે છે ત્યારે ભાન જ ના આવે ને તેના જેવું છે. સાત્વિક એટલે ખૂબ હલકો ફૂડ એટલે કે આહાર. આ માંસાહારની આધ્યાત્મિક વિચારો પર અસર પડે છે. તે સ્થૂળ ખોરાક છે એટલે અધ્યાત્મની બુદ્ધિ ઉત્પન્ન ના થાય. અધ્યાત્મમાં જવું હોય તો લાઇટ ફૂડ એટલે કે હલકો ખોરાક જોઈશે કે જેનાથી મદ કેફ ચઢે નહીં ને જાગૃતિ વધે. પેલા ફોરેનના એટલે કે પરદેશના વૈજ્ઞાનિકો આપણી વાત ના સમજે. તેઓ કહે, ઓહો, આ તો બહુ વિચારવા જેવી વાત છે પણ અમારા માન્યામાં નથી આવતી. તે મેં કહ્યું, હજુ ઘણો સમય લાગશે. તમે માંસાહારી છો એટલે વાર લાગશે. પ્યોર શાકાહારીની જરૂર છે. તેમને આવરણ પાતળું હોય છે એટલે એ જ્ઞાનને સમજી શકે, બધું આરપાર જોઈ શકે, અને માંસાહારીને જાડું આવરણ હોય. આ માંસાહાર એ વિચાર્યા વગરનું છે બધું. દરી પાશવતા છે બધી, અવિચાર દશા છે બધી. અને આપણે તો વિચારશીલ છીએ. એક જ દાડો માંસાહાર ખાવાથી તો માણસનું મગજ ખલાસ થઈ જાય, પશુ જેવા થઈ જાય. એટલે મગજ સારું રાખવું હોય તો ઈંડા ખાવા સુધીનું બંધ કરી દેવું જોઈએ. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. માથું આપવાની શક્તિ ધરાવે એને જ ક્ષત્રિય કહેવાય, પણ પછી લઈ શકવાની તાકાત હોય પણ એ લે નહીં ત્યારે ખરો ક્ષત્રિય કહેવાય. 8/202. સેલ્ફ ડિફેન્સને હિંસા કહેવાતી નથી પણ એટેક કરવો એને હિંસા કહેવાય છે. 8/207. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.